સુરતના વેસુ વિસ્તારમાં હચમચાવનારી ઘટના બની છે। અહીં એક ટ્રેક્ટર ચાલક પિતાએ પોતાના જ 5 વર્ષના માસૂમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું। ટ્રેક્ટરના ભારે ભરખમ ટાયર નીચે કચડાઈ જવાથી બાળકનું મોત નીપજ્યું છે। મધ્યપ્રદેશનો વતની સુરેશ મુનિયા સુરતના વિસ્તારમાં બાંધકામ સાઇટ પર ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરે છે। સુરેશ સાથે તેની પત્ની પણ મજૂરી કરે છે। આ શ્રમિક પરિવાર બાંધકામ સાઇટ પર જ રહેતો હોય છે। શ્રમિક દંપતી મજૂરી કામ દરમિયાન પોતાના બાળકને પણ સાથે રાખતું હતું। સુરેશ તેની પત્ની અને 5 વર્ષના પુત્ર વિષ્ણુને લઈ વેસુની એક સોસાયટીમાં મજૂરી માટે ટ્રેક્ટર પર હતા। મજૂરી કામ આટોપીને ટ્રેક્ટર પર આ શ્રમિક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેશ ટ્રેક્ટર ચલાવતો હતો અને તેની પત્ની તથા 5 વર્ષનો વિષ્ણુ પાછળ બેઠા હતા। ત્યારે અચાનક સુરેશે ટ્રેક્ટરની બ્રેક મારતા વિષ્ણુ નીચે પડી ગયો અને તેની પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યા હતા। ભારે ટાયર નીચે કચડાઈ જતા વિષ્ણુ લોહી લુહાણ થઈ ગયો હતો। માસૂમ વિષ્ણુની આવી હાલત જોઈ દંપતી બેબાકડું બની ગયું હતું। દંપતી તાત્કાલિક વિષ્ણુને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈને દોડી ગયું। સારવાર મળે તે પહેલા જ વિષ્ણુનું મોત નીપજ્યું હતું। એકના એક પુત્રનું પિતાના જ ટ્રેક્ટરના નીચે આવી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું। ઘટના અંગે જાણ થતાં વેસુ પોલીસે હોસ્પિટલ પહોંચી બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। वेसु एरिया में एक्सीडेंट हुआ है। मेरा साले का लड़का का ट्रैक्टर चला रहा था, उसका घर वाली साथ में था। 5 साल का बच्चा सुरेश का गिर गया ट्रैक्टर से, वो टर्न मारा, ऐसा कैसा गिर गया। फिर ले जाके हॉस्पिटल ले गया तो रास्ते में डेथ हो गया और प्राइवेट हॉस्पिटल में लाया। वहाँ से वापिस बिल्डिंग का वेसु एरिया में।